अरे हो चूल्हा पर दूध देख बुकी અને જળ ભરવા જાવ છું। હલ 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 બનીની પોચ દિવસનો બાળ જવું મારે અજમલને દરબાર એ બનિયા પોચ દિવસના બાળ જવું મારે અજમલને દરબાર અજમલને દરબાર રૂડી દ્વારકા નગરી છોડી રૂડી સોનાની નગરી છોડી જવું મારે કોકણ ગઢની માય મારે
કેસરિયા જો મારે વાળો ગુણ શેરીઓ માલે રે ધન્ય ધન્ય હિતવાલે પીર શેરીઓ માલે રે વીરારે વીરોમ દેવના વીર શેરીઓ માલે આનંદ વડે ઓગણી આનંદ આનંદ રે આનંદ વડે ઓગણી અરે કુણે જે પધાર્યા રે આનંદ વડે ઓગણી રોમો પીર પધાર્યા રે આનંદ વડે ઓગણી અરે ફૂલડે બતાવું રે આનંદ વડે ઓગણી એ સુખલે બતાવું રે આનંદ વડે એ આનંદ આનંદ રે આનંદ વડે ઓગણી અરે હરખ ના માયા રે આનંદ વડે ઓગણી અરે આનંદ આનંદ રે આનંદ વડે ઓગણી કૃષ્ણ કનૈયા કી જય લગધણી રામા પીર કી જય હલ 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 હાલો અરે હો ચૂલા ઉપર દૂધ દેખ મૂકી અને જળભરા ગઈ હતી ઉકલતી દેખ કોને ઉતારી કુમકુમ ફોટ પગલા કોને પાડ્યા અને આ મેળા મંડળા કોને કર્યા અને આ વિરેન્દ્ર જોડે બીજું બાળક કોણ સૂતું છે ત્યારે મને કાંઈ સમજણ નથી તો લાવ મારા વાલા પરદરને બોલાવું છું હાલો હાલો હે આજે રાજા માતા બોલાવે પ્રાર્થન આવા જોરે વીરા રાજા દરબારમાં રાજા માતા બોલાવે પ્રાર્થન આવા જોરે આજે રાજા માતા બોલાવે પ્રાર્થન આવ્યા રે રાજાને દરબાર રાજા માતા બોલાવે પ્રધાન આવી રે ઓ રાણી વતન અભિનંદન છે અભિનંદન છે આપણે શા માટે યાદ કર્યા છે તમને બોલાવવાનું કારણ છે કે વિરેન્દ્ર જોડે બીજું બાળક કોણ સૂતું છે તેની મને સમજણ નથી પડતી તે માટે તમને બોલાવે છે તો રાજાજીને બોલાવી કહું એવી આપની આજ્ઞા હાથે પ્રધાન બોલાવે રાજન આવજો રે આવો તમે રાજાને દરબાર પ્રધાન બોલાવે રાજન આવજો રે પરદાન બોલાવે રાજન આવી રે
પ્રધાનજી મને શા માટે બોલાવી રહ્યા છો? અરે મહારાજા તમને રાજમાતા યાદ કરેલા છે. અરે રાણી શા માટે બોલાવી રહ્યા છો? અરે રાજન બોલાવતા જ કારણ છે કે વિરેન્દ્ર જોડે બીજું બાળક કોણ સૂતું છે તેની સમજ નથી પડતી, તે માટે તમને બોલાવે છે. અરે એ તો હું જ્યારે દ્વારકા ગયો હતો ત્યારે પ્રભુએ મને વચન આપ્યું હતું અને કહ્યું હતું કે હે અજમલ રાજા, હું તમારી ત્યાં અવતાર ધારણ કરીશ, કુમકુમના પગલા પાડીશ, મેલોમાં અંજવાળા કરીશ, ઉકળતા દૂધ ઉતારીશ. તેવું પ્રભુએ મને વચન આપ્યું હતું. તે પ્રભુ પરમાત્મા આપણે ત્યાં પોતે પ્રગટ થયા છે. તો આપણે જોશી મહારાજને બોલાવી તેમના નામ ધરાવી. પ્રધાનજી જી મહારાજા આપણા પોકરણગઢના જોશી મહારાજાને હાલને હાલ બોલાવી કહો. જેવી આજ્ઞા મહારાજા. આજે પ્રધાન બોલાવે જોશી આવા રે. તમે રાજાને દરબાર પ્રધાન બોલાવે જોશી આવા રે. आज प्रधाना बुलाया जोशी यहाँ भी आ रे. हे आजा राजा रे दरबार, प्रधाना बुलाया जोशी यहाँ भी आ रे. પ્રધાનજી ને મારા પ્રણામ છે. પ્રણામ છે. કહો પ્રધાનજી, મને રાજમાં શા માટે બોલાવી રહ્યા છો? અરે તમને મહારાજા યાદ કરેલા છે. અરે મહારાજાને મારા નમન છે. નમન છે. કહો મહારાજા, એક ગરીબ જોશી મહારાજાને તમે રાજમાં શા માટે બોલાવી રહ્યા છો? અરે જોશી મહારાજ, નથી તમારો વાક કે નથી કોઈ ગુનો, બસ મારે ત્યાં બીજા કુંવરનો જન્મ થયો છે, તેનું નામ ધરાવવાનું છે, તો બની શકશે કેમ? અરે મહારાજ, અરે આપના રાજમાં રહેવાનું અને એ તો વળી અમારો ધંધો છે મહારાજ, કેમ ના બને? જરૂરથી બની શકશે. તો જલ્દીથી જોઈ નાખો. આજે બગલમાં હાથી કાઢે જોશી પીહી પાણા રે. આજે બગલમાં હાથી કાઢે જોશી પીહી પાણા રે. હે જોવા કુંવરો નાના જોડીમાં હાથી કાઢે જોશી પીહી પાણા રે. આજે પેલા રે હે પનારે જોશી ફેરાવે રે. હે નહીં મળ્યા કુંવરો નાના, પેલા રે હે પનારે જોશી ફેરાવે રે. આજે બીજા રે હે પનારે જોશી જોઈ વળ્યો. આજે ત્રીજા રે હે પનારે જોશી જોઈ વળ્યો. હે આજા કુંવરો નાના કોઠારે હે પનારે જોશી ફેરાવે રે. હે આજા રામાદેવના કોઠારે હે પનારે જોશી ફેરાવે રે. અરે મહારાજા, એવા રૂડા રામદેવ નામ આવે છે મહારાજ. યોગ્ય છે જોશી મહારાજ. અરે રાખ્યા રાખ્યા રામાદેવના
હોજી રે રાખ્યા રાખ્યા રામાદેવના સતીને ખોળે રે કુંવર જન્મ્યા હોજી અગિયાર ને ગોરવાર હોજી રે તિથિ અગિયાર ને ગોરવાર ભાદરવા દશમ કેરી રાતડી હોજી ચૌદસો ને 61 સાલ હોજી રે 1461 સાલ ભાદરવા દશમ કેરી રાતડી હોજી પ્રધાનજી મહારાજા આ જોશી મહારાજને દક્ષિણ આપી દો તે રાજી થઈને ઘેર જાય એવી આજ્ઞા મહારાજ આજે હર રખે હું